આપ જોઈ શકો છો જંબુસર આમોદ તથા સૌરાષ્ટ્રને જોડતો મુખ્ય નેશનલ હાઈવે નંબર 64 છે. એ નેશનલ નંબર ઉપર આ ખાડા પડી ગયા છે. બીજું કે અહીંયાથી રાહદારીઓને એટલું બધું નુકસાન થાય છે અને પોતાના વાહનોને પણ એટલું બધું નુકસાન થાય છે. આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ સમારકામ કરવામાં આવ્યું નથી. ઉપરાંત અહીંના સ્થાનિક સાંસદ સભ્ય તે બી વિકાસના બનગા ફૂંકા કરે છે. તેમને બી કશું કોઈ આ 2 દિવસ પર આ રોડ પરથી ગયા હતા પણ એમને કોઈ પણ પ્રકારનું ધ્યાન તથા તંત્રનું કોઈ પણ પ્રકારનું ધ્યાન દોર્યું નથી. બીજું સ્થાનિક ધારાસભ્ય જે 25 વર્ષની ગેરંટી આપી હતી, પહેલી તો એ જ વાત, એમની 5 વર્ષની ગેરંટી ને તો 25 વર્ષની રોડની ગેરંટી કેવી રીતના આપી? તો અમે તંત્રને કહેવા માંગીએ છીએ, જો આ તાકીદે આ રોડનું સમારકામ કરવામાં નહીં થાય તો આવતીકાલે પાવડા અને તગારા લઈને અમે જાતે સમારકામ કરીશું. ભરૂચ જિલ્લાનો અતિ મહત્વનો રોડ જે આમોદ રિંગ રોડ, જ્યાંથી જંબુસર તાલુકાના અસંખ્ય ગામના લોકો સિવિલ હોસ્પિટલ હોય, કોર્ટ હોય અથવા બેંકના કામે જતા હોય, સૌરાષ્ટ્રને જોડતો રસ્તો હોય, સુરતને જોડતો રસ્તો હોય, આ રસ્તો હમણાં 6 મહિના પહેલા બનાવવામાં આવેલો. આ રસ્તા જંબુસર વિસ્તારના ધારાસભ્ય ટી.કે. સ્વામીશ્રીએ 25 વર્ષની ગેરંટી આ રસ્તો ખૂટે નહીં. કયા કારણોસર આ નિવેદન આપવામાં આવ્યું છે, કયા હેતુથી આપવામાં આવેલો તો આ નિવેદન એ ખૂબ મહત્વનો પ્રશ્ન છે. આવનાર સરકારની ગાઈડલાઈન છે કે 5 થી 7 વર્ષ, રાજ્ય સરકારની ગાઈડલાઈન છે કે 5 થી 7 વર્ષ ચાલતો હોય છે. આવનાર દિવસની અંદર અમારા પાર્ટીના પ્રમુખ નરેન્દ્રસિંહ આમોદ તાલુકાના અને એમને કેતનભાઈ મકવાણા, સાજુભાઈ સહિતના આગેવાનો આ રસ્તાનો જલ્દી કામ કરવામાં આવે એ વિનંતી છે. આવતીકાલે તો નહીં પણ થોડા દિવસની અંદર વરસાદ સુકાય તાકીદે એને કામ કરવા એ અમારી રાજ્ય સરકારને, તમારી સરકારને અમારી વિનંતી છે. આપ જોઈ શકો છો જંબુસર આમોદ તથા સૌરાષ્ટ્રને જોડતો મુખ્ય નેશનલ હાઈવે નંબર 64 છે. એ નેશનલ નંબર ઉપર આ ખાડા પડી ગયા છે. બીજું કે અહીંયાથી રાહદારીઓને એટલું બધું નુકસાન થાય છે અને પોતાના વાહનોને પણ એટલું બધું નુકસાન થાય છે. આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ સમારકામ કરવામાં આવ્યું નથી. ઉપરાંત અહીંના સ્થાનિક સાંસદ સભ્ય તે બી વિકાસના બનગા ફૂંકા કરે છે. તેમને બી કશું કોઈ આ 2 દિવસ પર આ રોડ પરથી ગયા હતા પણ એમને કોઈ પણ પ્રકારનું ધ્યાન તથા તંત્રનું કોઈ પણ પ્રકારનું ધ્યાન દોર્યું નથી. બીજું સ્થાનિક ધારાસભ્ય જે 25 વર્ષની ગેરંટી આપી હતી, પહેલી તો એ જ વાત, એમની 5 વર્ષની ગેરંટી ને તો 25 વર્ષની રોડની ગેરંટી કેવી રીતના આપી? તો અમે તંત્રને કહેવા માંગીએ છીએ, જો આ તાકીદે આ રોડનું સમારકામ કરવામાં